hope you all are doing well. See, previously તમારો માઇક્રો ઇકોનોમિક સબ્જેક્ટ છે એની અંદર આપણે આખું ડેફિનેશન્સ એઝ વેલ એઝ આપણે સેકન્ડ યુનિટની અંદર બંને વસ્તુની થિયરી ભણી કે જે તમે પ્રીવિયસલી બી 11th or 12th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરતા થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ થિયરીઝ ઓફ સપ્લાય માંગને પુરવઠો તમે દરેક વસ્તુ ભણી ગયા છો. હા, એના સેન્સની અંદર આપણે નવી વસ્તુ એ ભણી કે ભાઈ ઇન્કમ ઇલાસ્ટિસિટી હોય, ક્રોસ ઇલાસ્ટિસિટી હોય, બરાબર, એવા કન્સેપ્ટ પણ છે ને એ કન્સેપ્ટનું ઇમ્પોર્ટન્સ પણ છે. એઝ વેલ એઝ તમે એ પણ જોયું કે ભાઈ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો અને માંગની મૂલ્ય સાપેક્ષતાનું પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર, બરાબર, રિયલ વર્લ્ડની અંદર શું ઇમ્પોર્ટન્સ છે, આવી ઘણી બધી નવી વસ્તુઓ ભણી. બીજી એક વસ્તુ કે તમને અત્યાર સુધી જે કાંઈ પણ ડેફિનેશનના સેન્સની અંદર ઓર બેઝિક્સના સેન્સની અંદર ખબર નથી કે ભાઈ આ વસ્તુ કે આ કન્સેપ્ટ આપણે શેના આધારે ભણીએ છીએ કે કેવા મેનરની અંદર ભણીએ છીએ, તો એ વસ્તુ બી આપણે સ્ટડી કરી કે ભાઈ ડેફિનેશનની અંદર જોયું કે અત્યારનું આપણું ઇકોનોમિક્સ જે કાંઈ પણ બેઝ છે દેટ ઇઝ ટોટલી બેઝડ ઓન ધી સ્કેર્સિટી ડેફિનેશન. એટલે કે રોબિન્સે જે ડેફિનેશન આપણને આપેલી હતી, લિયોનલ રોબિન્સે, બરાબર, એ વસ્તુ જે છે એની ડેફિનેશન આપણે સ્ટડી કરીને જોયું કે ભાઈ અત્યારના આખી દુનિયાની અંદર જેટલા પણ કન્સેપ્ટ ચાલે છે દેટ આર ટોટલી બેઝડ ઓન ધી પર્ટિક્યુલર વી કેન સે દેટ ધી સ્કેર્સિટી ડેફિનેશન. હવે હું તમને એક વસ્તુ કહું, તમને એવું લાગે છે કે આપણે આ વસ્તુ જે કંઈ પણ ભણીએ છીએ તમારા કોર્સ કન્ટેન્ટની અંદર ઓર એલ્સ કે આ સબ્જેક્ટ કે બીજા કોઈ સબ્જેક્ટની અંદર એ વસ્તુની પ્રેક્ટિકલ યુઝફુલનેસ શું છે, તો તમે એક વસ્તુ હું તમને એનાલાઇઝ કરવાનું કહું છું, તમે તમારી જાતે કરજો. આપણે ડેફિનેશન સ્ટડી કરતા ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલી કે ભાઈ તમે તમારા ઘરની અંદર છે ને ઇકોનોમિક્સને જોઈ શકો છો, ઇકોનોમિક્સને સ્ટડી કરી શકો છો. તમારા ઘરની અંદર થતી સ્કેર્સિટીને, તમારા ઘરની અંદર પ્રોવાઈડ કરવામાં આવતા રિસોર્સિસ, તમારા ઘરની અંદર કોઈ વસ્તુની માંગ કે ભાઈ આટલા ડેઝ માટે આપણે આટલું ગ્રોસરી જોશે, પર્ટિક્યુલર આટલા ડેઝ માટે આટલું વેજીટેબલ્સ જોશે, આટલા ડેઝ માટે પર્ટિક્યુલર આ વસ્તુ જોશે. તો આ તમામ સેન્સીસની અંદર આપણે જે છે એ વસ્તુને સ્ટડી કરી દેટ હાઉ ટુ ડીલ વિથ ધી બેઝિક્સ. આપણે અત્યાર સુધી બધી વસ્તુ બેઝિક્સ જ ભણ્યા છીએ, એવી જ વસ્તુ ભણ્યા છે કે જે તમે પ્રીવિયસલી 11th or 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર નામનો સબ્જેક્ટ આવતો એની અંદર તમે સ્ટડી કરી ગયેલા છો. ફાઇન. હવે તમારું છે ને થર્ડ યુનિટ છે ને, થર્ડ યુનિટ એટલું છે, એમાં કોઈ ચેપ્ટર્સ નથી, બરાબર. પહેલું જે છે એ જ તમારું ચેપ્ટર ને એ જ તમારું યુનિટ આખા, બરાબર, જેનું નામ છે યુટિલિટી એનાલિસિસ. તમે છે ને તમારા ઇકોનોમિક્સની અંદર પ્રીવિયસલી તુષ્ટિગુણ નામનો એક જે છે એ કન્સેપ્ટ ભણ્યા હતા, બરાબર. તુષ્ટિગુણ નામનું એક તમારે આવતું નાનો કન્સેપ્ટ આપતું જેની અંદર તમે દરેક વસ્તુ ભણતા કે ભાઈ વધારેમાં વધારે કન્ઝ્યુમ કરવાથી, વધારેમાં વધારે વસ્તુનો વપરાશ કે એને ઇન્ટેક કરવાથી એનો તુષ્ટિગુણ જે છે એ ઓછો થઈ જાય. પહેલાં તમને છે ને આ યુટિલિટી, સિમ્પલ ખાલી યુટિલિટીનો મતલબ સમજાવી દઉં છું. યુટિલિટી એટલે તુષ્ટિગુણ. તુષ્ટિ એટલે શું પહેલાં એ સમજાવી દઉં તો કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુથી આપણને કાંઈ પણ સેટિસ્ફેક્શન મળે છે. હા, એક વસ્તુ તમને કહી દો કે તુષ્ટિગુણ પોતે સેટિસ્ફેક્શન નથી, બટ વસ્તુનું સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ છે. ફાઇન. એન્ડ દેટ ઇઝ નોન એઝ ધી તુષ્ટિ. જ્યારે તુષ્ટિગુણ એટલે શું, યુટિલિટી એટલે શું, આખા યુટિલિટીનો મિનિંગ થાય તુષ્ટિગુણ. તો તુષ્ટિગુણ એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની જે છે એ સંતુષ્ટિ આપવાની ક્ષમતા હોય, એનું સંતુષ્ટિ આપવાનો ગુણ હોવો એને તુષ્ટિગુણ કહેવાય છે, બરાબર. તો તમારું આ ચેપ્ટરનું નામ છે યુટિલિટી એનાલિસિસ. ઇટ મીન્સ કે તમે તુષ્ટિગુણ જે છે એનું આખું એનાલિસિસ કરો છો અને એના બેઝ જે છે એ તમે જોશો કે ભાઈ કેવી રીતનું કુલ તુષ્ટિગુણ બને છે, કેવી રીતનો માર્જિનલ એટલે કે વધતો જતો તુષ્ટિગુણ બને છે, કેવી રીતે ડિમિનાઇઝિંગ માર્જિનલ એટલે કે ઘટતા જતા તુષ્ટિગુણનો નિયમ બને છે, પણ ઇક્વિમાર્જિનલ એટલે કે બરાબરીનો નિયમ બને છે. તમે આ બધી વસ્તુ સ્ટડી કરી જ ગયેલા છો, બરાબર. આપણે ખાલી ઇંગ્લિશની અંદર સ્ટડી કરીએ છીએ એવું તમે માની ચાલો છો, ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. હું તમને દરેક વસ્તુ જે છે એને ઇફેક્ટિવ મેનરની અંદર સમજાવતી જઈશ. ફાઇન. બીજી એક વસ્તુ કે કોઈ બી તમને ફરી પાછળ કહી દઉં છું, જસ્ટ ધી જેન્ટલ રિમાઇન્ડર કે કોઈ બી વસ્તુ તમને અઘરી લાગે છે ઓર યુ આર
not able to understand those things, please note down. તમે છે ને નોટ બનાવવાનું રાખો, so that you can get some of the ideas. ફાઇન કે ભાઈ ગુજરાતીમાં આ વસ્તુનો મિનિંગ આવો થાય છે. સો તમને એનાથી એ પણ આઈડિયા આવી જશે કે તમે પહેલાં આ વસ્તુ ભણી ગયેલા છો. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ, અને એને અકોર્ડિંગ જ આપણે ચાલીએ છીએ. ફાઇન. દરેક વસ્તુ તમને બહુ જ ઇફેક્ટિવ મેનરની અંદર સમજાવું છું, એન્ડ યુ કેન ડેવલપ યોર અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર. ધીસ ઇઝ યોર ઇનિશિયલ સ્ટેજ ઓફ યોર ગ્રેજ્યુએશન, એન્ડ યુ કેન ધીસ ઇઝ જસ્ટ ધી સેમેસ્ટર ટુ ડેવલપ યોર પર્ટિક્યુલર અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ એવરી સબ્જેક્ટ. બરાબર. દરેક સબ્જેક્ટ વિશે તમે સમજણ જે છે એ લેતા શીખી જશો. I can understand you are coming from the either mediums, English or Gujarati medium, and you will be facing the difficulty in understanding everything, but that is completely okay. Fine. એમાં કોઈ નવી વસ્તુ નથી. દરેક લોકો ઇનિશિયલ સ્ટેજની અંદર થોડી ડિફિકલ્ટી ફેસ કરતા હોય છે, બટ યુ કેન ગો ફોર ધી નોટ્સ. ફાઇન. જોઈએ મિનિંગ ઓફ યુટિલિટીની અંદર શું કહે છે. વી હેવ સીન ધેટ ગુડ્સ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ. આપણે આખા સ્કેરસિટીની અંદર આ વસ્તુ ભણી ગયા છે. શું? તો કે ગુડ્સ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ. ધીસ વોન્ટ્સ ઓર ધીસ વોન્ટ સેટિસ્ફાઈંગ ક્વોલિટી ઇન ગુડ્સ ઇઝ કોલ્ડ યુટિલિટી. એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ ગુડ્સ, જેટલો પણ માલ સામાન વસ્તુઓ છે, એની કોઈ પણ વોન્ટને, કોઈ પણ ઈચ્છા શક્તિને સંતુષ્ટ કરવાની જે ગુણ છે ને, જે ક્વોલિટી છે ને એની અંદર, દેટ ઇઝ નોન એઝ ધી યુટિલિટી. એને દૃષ્ટિકોણ કહેવાય છે. વાત એ સાવ સાચી છે. આજે તમે કોઈ વસ્તુ લ્યો છો તો તમારા માટે કોઈ એ વસ્તુની કંઈક ઉપયોગિતા, તમને એમાંથી એક સેટિસ્ફેક્શન મળશે તો જ તમે લેશો ને. કેમ કારેલા એકલી નથી ખાઈ જતા, તમે કાકડી એકલી ખાવ છો? કારણ કે કાકડીમાંથી મળતી જે કાંઈ પણ ગુણ છે ને એ તમારા માટે દૃષ્ટિકોણ ક્રિએટ કરે છે. જ્યારે કારેલું પડવું હોય તો તમને એમાંથી દૃષ્ટિકોણ મળતો નથી, તો તમે એ વસ્તુ, તમારા માટે એ વસ્તુની કોઈ યુટિલિટી જ નથી. બરાબર. દરેક જે છે એ કમિંગ પોર્શનની અંદર હું તમને સમજાવતી જઈશ કે શું ઇમ્પોર્ટન્સ છે યુટિલિટીની, કે દૃષ્ટિકોણ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે દરેક વસ્તુ જે માર્કેટની અંદર માંગ કરીએ છીએ દરેક વસ્તુની, દેટ ઇઝ ટોટલી બેઝડ ઓન ધી particular દૃષ્ટિકોણ or particular utility. If there is no utility, we won't buy those things. કેમ તમે પેરાશૂટ જે છે એ નથી બાય કરતા માર્કેટમાં જઈને, અને કેમ ટુ વ્હીલર્સ જ બાય કરો છો? કારણ કે તમને ખબર છે કે પેરાશૂટથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હું નહીં પહોંચી શકું. તમને ખબર છે કે ભાઈ મારી પાસે ટુ વ્હીલર છે તો યસ આઈ કેન ગો ટુ એનીવેર વિથ ધીસ ટુ વ્હીલર બાય ફ્યુલિંગ ઇટ. તમે એની અંદર ફ્યુલ નખાવીને તમે ગમે તે જગ્યાએ જઈ શકો છો. દેટ યુ નો. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તમને, તો કે હેન્સ યુટિલિટી મીન્સ ધી પાવર ટુ સેટિસ્ફાય અ હ્યુમન વોન્ટ. યુટિલિટી હેઝ ઓલવેઝ પાવર ટુ સેટિસ્ફાય અ હ્યુમન વોન્ટ. તમે કોઈ પણ વસ્તુનો દૃષ્ટિકોણ જે છે ને એની અંદર આપણી ઈચ્છા શક્તિને સંતોષવાની તાકાત હોય. કોઈ પણ વસ્તુના દૃષ્ટિકોણ. હેલો, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારી પાસે એન્ડ્રોઈડ ફોન ના હોત અને સ્વિચ ઓન ફોન હતો, પેલો જે 3315 નોકિયા જે છે એવો હતો, તો અત્યારે તમે ઓનલાઈન લેક્ચર્સ જોઈ શકો ના. તો ઓનલાઈન લેક્ચર જોવા માટે યુ વિલ નીડ દેટ પર્ટિક્યુલર એન્ડ્રોઈડ ફોન, એન્ડ યુ વિલ નીડ ઇન્ટરનેટ કનેક્શન એન્ડ YouTube. Then you can watch out these videos, and even you need WhatsApp also to get those links. So આ બધી વસ્તુ માટે તમારે જરૂરિયાત પડશે ને એન્ડ્રોઈડ ફોનની. વાય? બીકોઝ ઇટ ઇઝ ક્રિએટિંગ યુટિલિટી. તો તમારા માટે નોકિયા 3315 યુઝલેસ થઈ ગયો ને, બીકોઝ ઇટ ડઝન્ટ કેરી યોર યુટિલિટી. એ વસ્તુની તમારા માટે અત્યારે કોઈ યુઝફુલનેસ નથી. હા, જે તમારે ફોન કરવા માટે જ જોતો હતો તો હતી એની યુઝફુલનેસ. તમે તમારો ફોન ઘરે ભૂલી ગયા છો અને પછી તમારે કોઈ જોડે કોન્ટેક્ટ કરવો છે કે ભાઈ મારો ફોન ઘરે ભૂલાઈ ગયો છે, પ્લીઝ તમે તમારી પાસે રાખી લેજો. કે એમાં કોઈના કોલ્સ આવે તો અટેન્ડ નહીં કરતા, કે એવું તમારે કંઈ કેવું છે તો હવે તમે તો ફોન ઘરે ભૂલી ગયા છો તો તમે શાકભાજીવાળા પાસે માંગો ને એની પાસે સ્વિચવાળા ફોન હોય તો તમારી
તો એ ફોન તો તમારા માટે યુટિલિટી ક્રિએટ કરે જ છે ને. હા, ફોન જ કરવો છે, થાય છે એમાંથી, દેટ્સ ઇટ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે ભાઈ એની પાસે પાવર છે, યુટિલિટીની પાસે પાવર છે હ્યુમન વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવાનું. નેક્સ્ટ તમને કહે છે ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ વેધર ગુડ્સ પોઝેસ યુટિલિટી ઓર નોટ, we have simply to ask ourselves one question. કયો ક્વેશ્ચન? ડઝ ઇટ સેટિસ્ફાઈ એ હ્યુમન વોન્ટ? આપણે છે ને કોઈ વસ્તુનો દૃષ્ટિકોણ માપવા માટે છે ને એક જ પ્રશ્ન પૂછવાની જરૂર છે. શું? તો કે એ વસ્તુ જે છે એ હ્યુમન વોન્ટને સેટિસ્ફાઈ કરે છે. ઇફ ઇટ સેટિસ્ફાઈ દેન ઇટ ક્રિએટ્સ યુટિલિટી અને ઇટ પોઝેસ યુટિલિટી. ફાઇન. જો એ વસ્તુ પર્ટિક્યુલરલી હ્યુમન વોન્ટને સેટિસ્ફાઈ કરે છે દેન that means કે it is carrying the utility, and if it is carrying the utility then particularly it does have some usefulness also. બરાબર. તો જોવાની વસ્તુ એ છે કે સિમ્પલી હ્યુમન વોન્ટને સેટિસ્ફાઈ કરવો એ દૃષ્ટિકોણનો નિયમ છે ને બેઝિક એલિમેન્ટ છે. ઇફ ઇટ ડઝન્ટ સેટિસ્ફાઈ માય વોન્ટ then it does not have utility. એક વસ્તુ તમને એ કહ્યું કે યુટિલિટી છે ને તમારા અને મારા માટે અલગ અલગ છે. બરાબર. તમારા અને મારા માટે કદાચ કોઈ વસ્તુની યુટિલિટી અલગ હોય, તમારા ફ્રેન્ડ્સની, તમારા સિબ્લિંગ્સની, એટલે કે તમારા બ્રધર સિસ્ટરની, તમારા મધર ફાધરની, દરેક લોકોની યુટિલિટી જે છે એ અલગ અલગ હોય. કારણ કે એક વસ્તુ તમને એક એક્ઝામ્પલ આપો. આ ચશ્મા છે, નંબરવાળા ચશ્મા છે. જે વ્યક્તિને આંખમાં ચોખ્ખું દેખાય છે દૂરનું અને જેને નંબર નથી, આઈસાઇટ પ્રોબ્લેમ નથી, એના માટે આની કોઈ યુટિલિટી છે? ના. મારા માટે છે? હા. મારા માટે હાઈએસ્ટ યુટિલિટી બની આ વસ્તુ છે. તમારા માટે ઝીરો યુટિલિટી. શું કામ? જરૂર જ નથી. શું જરૂર છે ચશ્માની? તમને તો દેખાય છે ને ચોખ્ખે છે. આઈ ડુ હેવ પ્રોબ્લેમ ઓફ આઈસાઇટ, ફાર આઈસાઇટ. મને દૂર જોવાનો પ્રોબ્લેમ છે. તો મારા માટે એ વસ્તુ યુટિલિટી ક્રિએટ કરે છે, તમારા માટે નહીં. ફાઇન. સો તમારા માટે આ વસ્તુ સેટિસ્ફાઈ નહીં કરે તમારી હ્યુમન વોન્ટ, બટ મારા માટે જોવાની જે છે એ વોન્ટને સેટિસ્ફાઈ કરે છે. દેટ્સ વાય. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે? તો કે યુટિલિટી ઇઝ ધેટ ક્વોલિટી ઓફ કમોડિટી બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ ઇઝ કેપેબલ ઓફ સેટિસ્ફાઈંગ હ્યુમન વોન્ટ. યુટિલિટી છે ને એ કમોડિટી કે વસ્તુ જે છે ને એની એક એવી ક્વોલિટી છે કે જે વર્ચ્યુ એટલે કે સેટિસ્ફાઈ કર્યા પછી કોઈ જે છે એ વસ્તુ માની લો કે હ્યુમન સેટિસ્ફેક્શન માટેની એ ક્વોલિટી ધરાવે છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી યુટિલિટી. બરાબર. યુટિલિટી એક વાર દેખી તો કન્સેપ્ટ નથી. જેમ કેમ તમે ઘરની અંદર લાઇટ જોઈ શકો ને પંખા જોઈ શકો છો, આ એવું નથી. ધીસ ઇઝ નોટ લાઇક ધીસ દેટ. ફાઇન. એના કરતાં ડિફરન્ટ છે. તમે જોઈ ના શકો બટ ઇટ ઇઝ જસ્ટ અ ક્વોલિટી that a commodity or any good is carried of human satisfaction. બરાબર. હ્યુમન સેટિસ્ફેક્શન જે છે એના માટેની એક ક્વોલિટી કેરી કરે છે, and that's why it is known as the utility. હવે સી અકોર્ડિંગ ટુ કેનેથ બોલ્ડિંગ જે છે ને તમને આખું આવડું છે ને પેરેગ્રાફ લખી આપ્યો છે જેની અંદર યુટિલિટીની એક બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી અને કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવે છે. લેટ અસ ડિસ્કસ. પહેલાં આખી વસ્તુ રીડ કરી લઈએ, પછી એને ટુકડામાં આપણે ડિવાઈડ કરી અને જોશું શું કહે છે. તો કે અ કસ્ટમર મે મોસ્ટ કન્વીનિયન્ટલી બી રિગાર્ડેડ એઝ ધી લિટલ ફર્મ at the final stage of the process of production. He buys consumer goods as firm buys inputs, and like the firm, he transforms them into a final product whose worth may be in some manner be estimated. May in some manner be estimated. The final product of the consumer, however, is not physical product to be seen, tested or handled. It is a psychological product technically known as the utility. Just as producer by land, labor and service and raw materials and transforms them into a physical product, so a consumer buys food, clothing and amusement out of them builds the edifice of his satisfaction. So utility therefore is the ultimate product of all the economic activity.
Indeed, it is the broadest sense of all human activity. આવડો મોટો પ્રોફેસર બોલ્ડિંગે જે છે ને એ તમને પેરેગ્રાફ લખીને આપેલું છે. હવે તમને છે ને એને એક ઓવરવ્યૂ આપેલું કે કહેવા શું માંગે છે, પછી આપણે કટકાની અંદર પણ જોશું, બરાબર. આને અમુક પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીને પણ જોશું, પણ પહેલાં તમને એક ઓવરવ્યૂ આપેલું. એ કહેવા એવું માંગે છે કે જેમ કેવી રીતે એક ફોર્મ હોય એવી જ રીતે કન્ઝ્યુમર એક ફોર્મ તરીકે બિહેવ કરે છે. જેમ ફોર્મ ઇનપુટ અક્વાયર કરે છે એમ કન્ઝ્યુમર વસ્તુ જે છે એ બાય કરે છે. જેમ ફોર્મ એ વસ્તુને ટ્રાન્સફોર્મ કરે છે બીજી ફાઇનલ પ્રોડક્ટની અંદર, એમ કન્ઝ્યુમર પણ એ વસ્તુને ટ્રાન્સફોર્મ કરે છે ઇન્ટુ સમથિંગ એલ્સ, કોઈ બીજી વસ્તુની અંદર. અને જેમ ફોર્મ એમાંથી કંઈક અર્ન કરે ને એમ કન્ઝ્યુમર એમાંથી કંઈક અર્ન કરે છે, એન્ડ દેટ ઇઝ ધી નોન એઝ યુટિલિટી. બરાબર. જેવી રીતે ફોર્મની ફાઇનલ પ્રોડક્ટ જે છે એ જોઈ શકાય, અડી શકાય, એવી રીતે કન્ઝ્યુમર જે છે એની એ ફાઇનલ પ્રોડક્ટ તમે જોઈ નહીં શકો, અડી નહીં શકો કે ટેસ્ટ પણ નહીં કરી શકો. એન્ડ ધીસ ઇઝ ધ જસ્ટ અ સાયકોલોજીકલ માઇન્ડસેટ, or we can say that a psychological product which is known as the utility, જેને આપણે દૃષ્ટિકોણ કહીએ છીએ. નેક્સ્ટ તમને એવું કીધું છે કે જેવી રીતે પ્રોડ્યુસર લેન્ડ, લેબર, મટીરિયલ, કેપિટલ બધી વસ્તુ જે છે લઈ આવે છે ને બિઝનેસની, એવી જ રીતે કન્ઝ્યુમર ફૂડ અને ક્લોધિંગને બીજી અધર નેસેસિટીઝ એન્ડ પર્ટિક્યુલર કન્વેન્શનલ નેસેસિટીઝને લઈ આવે છે. અને એમાંથી એ શું કરે તો કે સિમ્પલી જે છે એમાંથી એ દરેક વસ્તુમાંથી સેટિસ્ફેક્શન લે, અને એ સેટિસ્ફેક્શન જે છે, બરાબર, દેટ ક્રિએટ્સ સમથિંગ અધર પ્રોડક્ટ. એન્ડ યુટિલિટી therefore is the ultimate product of all the economy. આખી ઇકોનોમીની અલ્ટિમેટ પ્રોડક્ટ જે છે એનું આખી ઇકોનોમીની પ્રોડક્ટનું અલ્ટિમેટ સેન્ટર જે છે યુટિલિટી છે. તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ હાઉ ધીસ પોસિબલ, એવું કેવી રીતે બને? પહેલાં તમને ખાલી એક કટકાની અંદર આ ડેફિનેશન સમજાવી દઉં છું, પછી તમને એ વસ્તુનું કોન્ટ્રાડિક્શન પણ સમજાવું છું કે દરેક ઇકોનોમિક એક્ટિવિટી જે છે એની પાછળ આ યુટિલિટી શું કામ જવાબદાર છે, શું કામ દૃષ્ટિકોણ જવાબદાર છે. જોઈએ, અ કસ્ટમર મે મોસ્ટ કન્વિનિયન્ટલી બી રિગાર્ડેડ એઝ લિટલ ફોર્મ એટ ધ સ્ટેજ ઓફ પ્રોસેસ ઓફ પ્રોડક્શન. જેવી રીતે પ્રોસેસ ઓફ પ્રોડક્શનની અંદર જે કાંઈ પણ છે એ આપણે કેમ ફોર્મને કહીએ તો આ ફોર્મના પ્રોસેસ પ્રોડક્શનનો છેલ્લો ભાગ જે છે એ કન્ઝ્યુમર છે. કન્ઝ્યુમર શું કરે તો કે ગુડ્સ જે છે એ બાય કરે. જેમ ફોર્મ ઇનપુટ બાય કરે ને એવી રીતે કન્ઝ્યુમર ગુડ્સ બાય કરે. ફાઇન. એન્ડ લેટ ધી ફોર્મ ટ્રાન્સફોર્મ ઇટ ઇન્ટુ ધી ફાઇનલ પ્રોડક્ટ. અને એને છે ને ટ્રાન્સફોર્મ કરી નાખે ફાઇનલ પ્રોડક્ટની અંદર, જેની કંઈક વેલ્યુ આપણે એસ્ટિમેટ કરી શકીએ. એક વસ્તુ તમને કહી દઉં કે યુટિલિટી મેઝરેબલ છે નહીં. Even if we are measuring in terms of units, but it is not measurable. એ હું તમને આગળ સમજાવીશ, આગળ આપણે જોશું. નેક્સ્ટ તમને કહે છે કે ધ ફાઇનલ પ્રોડક્ટ ઓફ ધી કન્ઝ્યુમર however is not a physical product to be seen or tested. એટલે આની ફાઇનલ પ્રોડક્ટને આપણે જોઈ ન શકીએ કે કોની, કન્ઝ્યુમરની. ફાઇન. બીજું શું કહે છે તો કે જસ્ટ એઝ ધી પ્રોડ્યુસર બાય લેન્ડ, લેબર, સર્વિસીસ એન્ડ રો મટીરિયલ transform them into physical product, so as consumer buy food, clothing and amusement. બરાબર. જેમ ઓલા લોકો ઇનપુટ બાય કરે છે એમ કન્ઝ્યુમર ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર, અધર નેસેસિટીઝ, કન્વેન્શનલ નેસેસિટીઝ બાય કરે છે. અને એમાંથી જે કાંઈ પણ વધે છે એ એડિફાઈ કરે છે, સેટિસ્ફેક્શનને એડિફાઈ એટલે કે એડિટ કરવું. બરાબર, એડિટ કરવું. અને કહેવા એ લોકો એવું માંગે છે કે આ વસ્તુ એવી છે કે જે દરેક ઇકોનોમિક એક્ટિવિટીનો સેન્ટર પોઈન્ટ છે. બરાબર. સો ધીસ ઇઝ ધી જસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કેનેથ બોલ્ડિંગ. બરાબર. આપણે પર્ટિક્યુલર આ સેશનની અંદર મિનિંગ જોયું અને કેનેથ બોલ્ડિંગે આપેલું જે કાંઈ પણ એક વ્યૂ છે એ વસ્તુ જોઈ. હવે આ વ્યૂ ઉપર મેં તમને એક કોન્ટ્રાડિક્શન આપ્યું જે કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું કે કેવી રીતે ઇકોનોમિક જે છે એક્ટિવિટીનું સેન્ટર યુટિલિટી છે. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.